નમસ્કાર ખેડૂત મિત્રો, આજના ખાસ અને ખૂબ જ અગત્યના વિશ્લેષણમાં સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર આવેલી વર્ષ 2026-27ની તદ્દન નવી અને જબરદસ્ત અપડેટ્સ વિશે। ખરેખર આ માહિતી દરેક ખેડૂત સુધી પહોંચવી જ જોઈએ। અને હા, આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી 15 બરાબર 15 જ દિવસ। સરકારની આ નવી જાહેર થયેલી અને મોટી સબસિડીઓનો લાભ લેવા માટે બસ આટલો જ સમય છે। સમય ખૂબ જ ઓછો છે, એટલે જ આ માહિતી ફટાફટ અને બરાબર સમજી લેવી અત્યંત જરૂરી છે। તો ચાલો ફટાફટ આજની આપણી આ ચર્ચાની રૂપરેખા જોઈ લઈએ। આપણે આઈ ખેડૂત 2026ની 7 નવી સબસિડી યોજનાઓ, ડ્રોન અને સ્માર્ટ ફાર્મિંગ, મશીનરી બેંક, પાક પ્રોસેસિંગના સાધનો અને સૌથી છેલ્લે અંતિમ તારીખ તેમજ જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીશું। વિભાગ 1 આઈ ખેડૂત 2026 સબસિડી લોન્ચ। ચાલો સીધા જ આ 7 નવી અને મોટી યોજનાઓ પર જઈએ જે હમણાં જ પોર્ટલ પર ખુલ્લી મુકાઈ છે। હવે આ બધી યોજનાઓ પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એકદમ સ્પષ્ટ છે, ઓછી મહેનતે વધુ કમાણી। સાવ સીધી વાત છે, ખેતીને આધુનિક બનાવી છે જેથી શારીરિક મહેનત ઘટે અને આવકમાં નોંધપાત્ર વધારો થાય, ખરું ને? આ 7 યોજનાઓ બરાબર એ જ દિશામાં કામ કરે છે। વિભાગ 2 ડ્રોન અને સ્માર્ટ ખેતી। આ વિભાગમાં આપણે હાઈ-ટેક કૃષિ પ્રગતિ વિશે જોઈશું। હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે સરકાર ખેતીના કામો માટે હવે કિસાન ડ્રોન પર બહુ મોટી સબસિડી આપી રહી છે। વિચાર કરો, ખેતરમાં દવા છાંટવા કે આકાશમાંથી પાક પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ। આનાથી સમય તો બચશે જ, પણ દવાનો બગાડ પણ અટકશે। ખરેખર આ એક મોટી ક્રાંતિ છે। અને આધુનિકતાની વાત નીકળી છે તો સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ડિવાઇસને કેમ ભૂલાય? આ એવા સ્માર્ટ સાધનો છે જે ખેતીની રીત જ બદલી નાખે છે। દાખલા તરીકે, જમીનમાં ભેજ કેટલો છે તે સેન્સર જાતે જ માપી લેશે અને જરૂર પડે ત્યારે ઓટોમેટિક પાણીની મોટર ચાલુ કે બંધ કરી દેશે। છે ને કમાલ? આનાથી પાણી પણ બચશે અને પાકને યોગ્ય સમયે સિંચાઈ પણ મળશે। વિભાગ 3 મશીનરી અને સર્વિસ સેન્ટર। ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે ગામડાઓમાં રોજગારી અને સાધનોની સુવિધા ઊભી કરે છે। અહીં બે બહુ જ મળતી આવતી યોજનાઓ છે, પણ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે। અને આ બહુ જ સરસ રીતે સમજાવે છે કે ફાર્મ મશીનરી બેંક એ ગામડાના સ્તરે ખેતીના અલગ અલગ મોટા સાધનો ભાડે આપવા માટેની એક આખી બેંક ઊભી કરવા માટે છે, જ્યારે બીજી તરફ કસ્ટમ હાયરિંગ સેન્ટર એ ખાસ કરીને ટ્રેક્ટર કે એવા મોટા મશીનો ભાડે આપવા માટેનું એક સમર્પિત કેન્દ્ર ખોલવા માટેની યોજના છે। આ કેટેગરીમાં એક ત્રીજી યોજના પણ છે, એગ્રો સર્વિસ પ્રોવાઇડર। જો કૃષિ ક્ષેત્રે જોડાયેલા કોઈ મિત્રો ખેતીને લગતી સેવાઓ પૂરી પાડવા માટેનું પોતાનું નવું સેન્ટર શરૂ કરવા માંગતા હોય તો સરકાર એના માટે પણ આર્થિક સહાય આપે છે। એટલે કે ખેતીની સાથે સાથે ગામડામાં જ પોતાનો નવો બિઝનેસ અને રોજગારી ઊભી કરવાની આ એક શાનદાર તક છે। વિભાગ 4 પ્રોસેસિંગ અને સાધનો। પાક તૈયાર થઈ જાય પછી તેનું શું? ચાલો એ સમજીએ। જો મહેનત કરીને સારો પાક ઉગાડ્યો પણ કાપણી પછી નુકસાન થાય અથવા બજારમાં યોગ્ય ભાવ ના મળે તો બધી મહેનત પાણીમાં, સાચું ને? એટલે જ અહીં 2 મુખ્ય સહાય છે। પહેલી છે પાક મૂલ્ય વૃદ્ધિ યોજના। આમાં પાકનું પ્રોસેસિંગ કરીને, દાખલા તરીકે સફાઈ કે ગ્રેડિંગ કરીને તેને ઊંચા ભાવે વેચવા માટેના મશીનો પર સબસિડી મળે છે। અને બીજી છે પોસ્ટ હાર્વેસ્ટના સાધનો। પાકની કાપણી પછી થતા નુકસાનને અટકાવવા માટેના આધુનિક સાધનો ખરીદવા માટે આ સહાય મળે છે। યાદ રાખો, ઉપજને બગડતી અટકાવી એ એક રીતે નફો વધારવા સમાન જ છે। વિભાગ 5 અંતિમ તારીખ અને દસ્તાવેજ। તો સૌથી અગત્યની અને નિર્ણાયક વાત હવે આવે છે। યોજનાઓ ગમે તેટલી સારી હોય, પણ જો સમયસર અરજી જ ના થાય તો કોઈ જ મતલબ નથી। એકદમ ધ્યાનથી સાંભળજો, પોર્ટલ 21 મે 2026ના રોજ ખુલી ચૂક્યું છે અને તે 4 જૂન 2026ના રોજ બંધ પણ થઈ જશે। આ એક અત્યંત ટૂંકી બારી છે, બસ ગણતરીના દિવસો બાકી છે, જે બહુ ઝડપથી પસાર થઈ રહ્યા છે। એટલે જ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા બેસો તે પહેલા આ 4 પુરાવા અચૂક સાથે રાખજો। પહેલું, 7, 12 અને 8 આના ઉતારા। બીજું, આધાર કાર્ડ। ત્રીજું, બેંક પાસબુકની નકલ। અને ચોથું, જે સૌથી વધારે જરૂરી છે, એવો મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોય। આમાં ભૂલ ના થવી જોઈએ। અને એક બહુ મોટી અને મહત્વની સલાહ,
અરજી વહેલા તે પહેલાંના ધોરણે સ્વીકારવામાં આવતી હોય છે. એટલે કાગળિયા લઈને છેલ્લી તારીખની રાહ ના જોતા. છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર એટલો બધો ટ્રાફિક હોય છે કે સર્વર ડાઉન થઈ શકે છે અને અરજી રહી જવાની પૂરી શક્યતા છે. એટલે જ બને એટલી વહેલી અરજી કરી દેવી, જેથી કોઈ ટેન્શન ના રહે. તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. ડ્રોન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જેવા આધુનિક સાધનો હવે સીધા ખેતરમાં પહોંચી રહ્યા છે. તો શું ગુજરાતની પરંપરાગત ખેતીનું ચિત્ર કાયમ માટે બદલાઈ રહ્યું છે? ચોક્કસપણે આ 7 નવી યોજનાઓ આવનારા એક બહુ મોટા ટેકનોલોજીકલ પરિવર્તનનો સંકેત આપી રહી છે. ખેતીને વધુ સમૃદ્ધ બનાવવાના આ સફરમાં જોડાવા અને આ ચર્ચા સાંભળવા બદલ